આ ઠઠારા કરીને કઈ બાજુ ઉપડા? આ બધો તાલમેલ ને તાહીરો. હા, થાપલાની જોડી પહેરી. આ જોડમાં હવારે ઈન લાગી જાય એમ? હો. આનું ઈન મારશો તમે? હો. હા, પણ તમે કોણ છો, ક્યાંથી આવ્યા, હું તમારું નામ છે? મારું નામ? હા, મારું નામ અમરો. બરાબર. તારા ભાઈનું નામ? મારા ભાઈ નામ કીહો. મારા બાપનું નામ છે હુદો. એનાથી 3 મહિના થયા સૌ જુદો. હા, પછી હું ધંધો કરો? અમે ધંધો અમારો જાકમ ના. એલા એમ નહીં, તમે કેવા છો, હું તમે કામ શું કરો, તમે બિઝનેસ શું કરો? અમે બિઝનેસ માં અમે માલધારી છીએ. હા, માલધારી એટલે ત્રહિલાના સોર. બરાબર. ત્રહેલું એટલે? ત્રહેલું એટલે કુસો, કુસો એટલે ડૂસો, ડૂસો એટલે નીણ. હા હા. ગમે એનું ખેતર ભેરવવું એ અમારો મોટો ધર્મ. હા, એટલે કોકનું ખેતર ફેરવવું એ કઈ ધર્મ કહેવાય? હા, અઢીહે જીવ છે બસે ને. પણ એ તો તમારા બચે, કોકને તો નુકસાની જાય ને. નુકસાન એના બાપને જાય, અમારા બાપને શું જાય? તો હમણાં માલમાં શું રાખ્યું તે? માલમાં મારે ગાયું છે, ભેહું છે, બકરા છે, ઘેટા છે. એલા ભેહું રાખો છો તમે? ઓ ભેહું છે મારી પાસે 28 જીવ છે, ઝીણા મોટા. તો તમે સગવડિયા માલધારી હો. અરે સગવડિયા, હું સગવડિયાના પેટના. એલા હમણાં હા, કેટલીક ભેહું છે? મારી પાસે 28 મોટા છે, ઝીણા મોટા. તો હમણાં ભેહું તને શું દે? ભેહું અમને બાંધવા દે. અને તમે ભેહું ને શું દો? ભેહું ને અમે ઉભા દઈએ કોરે ખીલે, ભૂખીને તરસી. પણ તમે તો જો માલધારી, બરાબર, તમે હાવ કડકાવો. હા, સીમમાં તમારે ખેતર ના હોય, ગામમાં ઘર ના હોય, અને આ ભેહું તમે લોન ઉપર લીધી હોય, બરાબર ને? તો હમણાં આ ભેહું લોન ઉપર લીધી હોય તો સરકાર તમને શું દે? સરકાર અમને નોટિસો આપે કે ભરી જાઓ, ભરી જાઓ. હા, તો આટલા બધા માલ છે, એનો તમે નિભાવ કેમ કરો? અમે ગમે એનું ખેતર ભેરવી દઈએ, અમે એમાં નિભાવ કરીએ. ખેતર ભેરવવું એ અમારો મોટો ધંધો, મોટો બિઝનેસ. તમે શેના ચોર? અમે ત્રહિલાના ચોર. ત્રહિલું એટલે? ત્રહિલું એટલે કુસો, કુસો એટલે ડૂસો, ડૂસો એટલે નીણ. હા, તમે નીણના છો એમ? હા, કારણ કે અમારે ગમે એનું ખેતર ભેરવવું એ અમારા મોટો ધર્મ. એલા કઈ કોકનું ખેતર ભેરવું કઈ ધર્મ કહેવાય? હા, એ તો ધર્મ જ ને. પણ બીજાને નુકસાની જાય એનું શું? નુકસાન એના બાપને જાય, અમારા બાપને શું જાય? પણ તમે કોક દી ખેડૂને ઝપટે સડી ગયા તો તમારી દશા શું થાય ખબર છે? એક ખેડૂને ઝપટે ના સડી. અમે ગમે એ ગામની અંદર જઈએ ને સારવા, હા, પેલા સરપંચ નું ખેતર ભેરવીએ, પછી આખા ગામનું ખેતર ભેરવીએ. એટલે સરપંચ નું જ કેમ ખેતર ફેરવો તમે? હા, કે મોરો હોરો સરપંચ હોય તો આખું ગામ ફેરવી નાખીએ, ને કે કડક સરપંચ હોય તો ગામ ફેરવી નાખીએ. તો તમે પાકા તો ખરી હો. તમને એમ કે માલધારી ભોરી ના છે, એમ અમે કઈ ભોરી ના નથી. અમે કઈ તમે પાકા તો ખરી? અરે પાકા, હું પાકીના પેટના. તો હમણાં જો કોક દી સરપંચ ને ખેતર ભેરવતા હો, નામથી સરપંચ આવી જાય તો તમારી વાહા કાબરા થઈ જાય, ખબર છે? સરપંચ ના કાકા ને ના ખબર પડે એવા અમે પાકીના પેટના. તમને એમ કે માલધારી ભોરી નાય છે, અમે કઈ ભોરી હમણાં કેમ ખબર ન પડે? અમે કઈ ભોરી ભાભી ના નથી કઈ હાવ. એમ? હા, તો કેમ ખબર ન પડે? હા, કે સરપંચ ના જેટલા દોવા દેતા હોય ને, હા, જેટલા દોવા દે એટલા બધા સરપંચ ના ખેતરમાં ઘાલીએ, બરાબર. જેટલા ના દોવા દેતા બધા ધણહેર માં હસારામાં રાખીએ. હા, કે સરપંચ આવતો હોય કે સરપંચ નો કાકો આવતો હોય, બરાબર, તો અમે અમારી ભાષા ચાલુ કરી દઈએ. એટલે એમાંય ભાષા તમે કરો? કેવી ભાષા કરો? હે હા, તમે છેલ્લે આવે કહી દે એમ. પછી તારો ભાઈ શું જવાબ આપે? મારો ભાઈ કીહો બોલે, હા હે કાઢા, બે બળા મારીને કાઢી મૂકે. ઓહો, તો સરપંચ હું આખું ગામ થાય તો તમે પકડાવ નહીં હો? એ તો કહો કે સરપંચ ના બાપ ને ખબર ના પડે. તમને કે માલધારી ભોરી ને, અમે કઈ ભોરી ભાભી ના નથી, અમે પાકીના પેટના છીએ. પણ હમણાં હવે મુદ્દાની વાત કરી. તમે વનવગડામાં ભેહું માલ ચરાવતા હો, તમે હે વડલાની ડાયરે નીચે આરામ કરતા હો. અરે વડલાની ડાયરે હિસકા ખાતા હોય ને, વડલાની સાયા હેઠે બેઠા હોય, બીડીયું પીતા હોય, હાંધા પછી હાંધા, મારા ભેગા 3-4 હોય વાંધા, હલે રાંટ્યું હોય હો. અને તમે નિરાયતે હે દોહા છંદ સાહિત્ય કરતા હો, એવું તને કઈ આવડે?
અરે એ તો સાહિત્ય ને દુવાની તો અમારી નાયડે છે. એમ તો સેમ્પલ બતાવી દેજે. તમારે સાંભળવું છે? સાંભળવું છે. હા હે રમેશભાઈ? હા નેચરલી સાંભળવું રમેશભાઈ કે. હે વિજયભાઈ સાંભળવું છે? વિબુલા પીડા તળ દિંગ તળા પળ દિંગ તળા પળ દિંગ તળા પળી જાય જરે એવા વાયલા તળ દિંગ તળા પળ દિંગ તળા પળી જાય જરે એવા વાયલા પળ દિંગ પળા પળ દિંગ પળા પળ જાય જરે એવા વિબુલા ભીંગ તળા દિંગ તળા સિંગ તળા ભીંગ તળા દિંગ તળા ખાલા ભીંગલા ભીંગ બન લાંગ લાંગ તળા ભીંગ ખાલા લા 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 વિબુલા ઓહો આમાં તો કાંઈ ટપો જ ન પડ્યો. અમને કાંઈ સમજ જ ન પડી. હમરા તમને એકને ના પડી ખબર, આ બધાને ખબર પડી. આમાં પૂછી જો, કોઈને સમજ ન પડી. બાપુ પડી આપને સમજ? વિજયભાઈ ને પૂછી જો. કઈ સમજ પડી તમને? ના પડી આમાં કઈ? વિજયભાઈ કે આમાં ટપો જ ન પડ્યો. એને ટપો ના પડ્યો તો મારી હાથ પેટી હોય. હજી અમને કોઈને નથી ટપો પડ્યો આમાં. તો લોહી હુકામ પીયો હમરા. તો હવે મુદ્દાને ભાઈ 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 એ બેહુને નાખે ભાલા અને ગાયુને નાખે રાળા. બેહુને નાખે ભાલા અને ગાયુને નાખે રાળા. 45 વર્ષે લગ્ન કરે ને વાળ કરે કાળા. ભાઈ ભાઈ એ ઇંગ્લિશમાં કે અંકલ અને ગુજરાતીમાં કે કાકા. ઇંગ્લિશમાં કે અંકલ અને ગુજરાતીમાં કે કાકા. દીકરીઓનો જમાનો આવ્યો ને દીકરાના બાપ વળી ગયા વાકા. ભાઈ ભાઈ હું બેઠો ખાટલે ને ખાટલાની ભાગી ઈ મારાથી કઈ જાજુ બોલાઈ જાય તો આમાં કોઈ ખોટી ના ચલાવતો રી. ભાઈ ભાઈ બળો કે અમે બળા કેવાના મોટી રાખીએ મૂછ. ખાલી એક પાવડો લેવા જાય તો કે તારી ભાભીને પૂછ. હમણાં હવે ઈ બધું રહેવા દે ભાઈ ભાઈ હાથે. હવે મુદ્દાની વાત કર. તું અહીંયા હું કામ આવ્યો છે? તમે આ હું આદરું? અમારે તો જો ખરેખર અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન છે. હા સરસ મજાનું સોજિત્રા પરિવારમાં. અને અહીંયા ભગવાનની રાસલીલા રમાય છે. ભગવાનના ધોળપદ ભગવાનના ગુણગાન ગવાય છે. તમે ભગવાનના ધોળપદ ગુણગાન ગાઓ. હા આમાં કોઈ દી કઈ તમને ભગવાન પ્રસન્ન થાય ખરા? ભગવાન પ્રસન્ન થાય નહીં હમણાં. ભગવાન અમારા ભેરા જ રાસલીલા રમે છે. હે આજ હા. આજ 32 દી થયા ભેગા. 32 દી થયા ને હજી 18 દી તો બાકી છે. હજી બાકી છે. હા તો આમાં તમને ભગવાન પ્રસન્ન થાય હા. તો મને કોઈ દી ભગવાન પ્રસન્ન નહીં થાય? તને કોઈ દી પ્રસન્ન જ ન થાય. કેમ? તું કોકના ખેતર ફેરવી દે તને ભગવાન પ્રસન્ન થાય? ભગવાનને પ્રસન્ન કરવા હોય ને હમણાં તો ભગવાનના ગુણગાન ગાવા પડે. પદ કીર્તન ભક્તિ કરવી પડે. પણ મને એવું આવડે ખરું, પણ જેવું તેવું આવડે ગાતા તાલમાન બતાલમાન. તો ભગવાન ભાવના ભૂખ્યા છે. જો તું ભાવથી ગાને તો ભગવાન તને જરૂર દર્શન આપે. હા હાસુ કયો? સાચું. હવે હાવ હાસુ. એકાન તારી સબીર મારી નજરે તરે કાન. એકાન તારી છબીરે મારે નજરે કરે. એકાન તારી સબીર મારી નજરે તરે. એકાન તારી છબીરે મારે નજરે કરે. એ નજરે તારે ને મારા મનમાં ભરે. કાન તારી સબીર મારી નજરે તરે. એકાનાએ મુગટ ધર્યો
વરી કાને કુંડલ સોહાય એમાં મોરો કૃષ્ણ કાનુડાએ મુંગટ ધર્યો કાને કુંડલ સોહાય એમાં બંસી એ લીધી કાને હાથમાં અને વરી ગવડે ને ચારમાં જાય બંસી લીધી કાનાએ હાથમાં હો ગવદે ચરાવા જાય ભાઈ ભાઈ અરે હાલો મેરું નાના દે બાજુ બંધ કાના ને બેરી અને વરી ઉરવે જપંતામાં એમ બાએ બાજુ બંધ કાનુડાને બેરખા હો મુરવે જપંતામાં એમ પરિશોભામાં એ કાનજીજી પોતા ફરે એને વરી જોવી રજનીના બાએ બાજુ બંધ બેરખાને મુરવે જપંતામાં રે પરિસભામાં આવ્યા રે એ જોવી રજનીનાર રે પરિસભામાં આવ્યા રે એ જોવી રજનીનાર પરિસભામાં કાનજી આવ્યા હો જોગી છે રજનીનાર અરે હાલો તારા છોડીને ગોપી તારા છોડીને ગોપી વનમાં ફરે કાન તારી જમીન મારી નજરે ધરે દ્વાર છોડીને 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 દ્વાર છોડીને ગોપીવનમાં ફરે કાન તારી સજીને મારે નજરે પડે તારી છબી ભાઈ ભાઈ અમરા હવે તને દર્શન થઈ જ ગયા ભગવાનના માની લે ભગવાનના દર્શન થઈ ગયા હા ગોઈ જો ભગવાન અહીંયા આવ્યા જ છે કેવા કપડા પહેર્યા સફેદ ભગવાને લાલ, પીળા પીતાંબર પહેર્યા છે પીળા હા ઘૂઘરાનો અવાજ આવે છે ઈ દિશામાં વહી જા એ એ અમરા ભગવાન એવા હોય તમે કહો પીળા પીતાંબર પહેર્યા ઈ પીળા પહેર્યા ભગવાને પીળા પીતાંબર ન્યા શું પહેર્યું છે ભગવાન ઇને તો શોર્ટ શર્ટ થથેડ્યો હમણાં ભગવાન શોર્ટ વાળા ના હોય ભગવાને પીળા પીતાંબર પહેર્યા હોય જરકસી જામા હોય મુંગટ માથે મોરપીછ હોય ભગવાનના મુખારવિંદની અંદર દાડમની કડી જેવા દાંત હોય હો 135 વાળી ફાકી હોય એલા 135 વાળી ફાકીની તો પાનના બીડલા હોય લવિંગ સુપારી પાન એલચી બીડલા હોય હું તો 135 વાળી ફાકી હોય ભગવાનના હાથમાં વાંસળી સરસ મજાની સોંપતી હોય અને હમણાં ભગવાનના પગમાં ઘૂઘરા રૂમઝુમ વાગતા હોય ઠાકોરજી જ્યાં બિરાજતા હોય ને એકદમ પ્રકાશ હોય હા હા એટલે ઈ દિશામાં વયો જા